હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જ છો? અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો મસ્ત મજાની બપોર થઈ ગઈ છે. અમે બપોરે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે સવારમાં અમારે જવાનું હતું બહાર, પછી કાંઈ મેળ ન આવે એટલે હે ને હવે બપોરની રસોઈ બનાવી નાખીને જમી લીધું અને હવે છે ને બહાર જાવી છે. એટલે તમને ખબર તો પડી જ ગઈ છે, આવો ઠેલો ને એવું બધું હારે હોય અને ચૂંદડી ને એવું બધું, એટલે ક્યાંક બહાર જ જતા હોય. હું સ્નેહા ને એના પપ્પા ત્રણેય બહાર જાય છે કેમ કે થોડુંક કામ છે ને, એટલે તો અહીંથી વ્લોગ ચાલુ કર્યો છે. તો જો ભાઈ સ્નેહાબેન ચોલી પહેરી લીધી છે. નકરી ચોલી 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 આખો દી ચોલી ચોલી જ કરે છે. અને અમારે જવાનું છે બહાર, એટલે કે બોટાદ, કેમ કે અમારે એક છે શૂટિંગ, તો શૂટિંગ પતાવવા જવાનું છે. તો આપણે એમ એક નાનો આમ તો વ્લોગ બનાવી નાખીએ. તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જો ભાઈ આ છે ને ભાઈ એનું ફેન ફોલોઈંગ આવી ગયું છે ભાઈ, એના ગામના જ છે એટલે કંઈ કહેવાય નહીં. એ જો ભાઈ કે ફોટા પાડવા છે કે ઇન્ફ્લુએન્સર છે, તો ફોટા પાડ લો ભાઈ. જો હાલી ગયો હો ભાઈ કે એનું એલા એલા આમને તેમ ઓળખતા રહીશું. આ ભાઈનું નામ શું છે ખબર છે? ખાસ કરીને કમેન્ટ કરજો આ ભાઈને જે ઓળખતા હોય ને. એ જો નહીં રહેવા દો કોકનું. અને આ બેનની અમારી પહેલી વખત મુલાકાત થઈ છે, પણ બેનનું નામ તો મને નથી આવડતું. એટલે એ આનું ફેન ફોલોઈંગ તો એમ છે હો. પણ હાલો તારે આવજો, મળ્યા પછી બરોબર. ભૂલ તો અમારે કંઈક થયો તો ભાઈ કેટલા બીજી છે શોધ ખરાબ. તો હવે ઘરે જવું ને બધા હે ને. અમારે શ્યાનું બેન થાકી ગયા છે ને, હવે જવાનું છે ઘરે, કેમ કે અમે આવ્યા છીએ 1.5 કલાક જેવું થઈ ગયું છે રતન જોન ફર્નિચરમાં. આમાં અમે બધી વસ્તુ ને એવું બધું જોયું, બધું સારું છે. તમારે જેને લેવાની હોય એક વખત મુલાકાત લેજો. અને જો ભાઈ આ બેન એક રીલ્સ બનાવવાની છે, તો રીલ્સ બનાવી નાખે. આ બેનનું નામ મને ભૂલાઈ ગયું. શું બેન તમારું નામ? પૂનમ ગોહિલ 09 એમની ઇન્સ્ટા આઈડી છે. હા, આપણે બ્લોગ પણ બનાવી છે એટલે ફર્નિચર તો નીકળી ગયા. પણ હવે જો પાણીપુરી સિવાય તમને ખબર જ છે દી ન જાય. તો ભાઈ પાણીપુરી ખાવા એડ કરવા આવ્યા હતા, તમને કીધું તો અમારે બોટાદ થોડું કામ છે, તો અમે કામ પતાવી દીધું એટલે કે એડ કરી નાખ્યું. ફર્નિચરની એડ હતી એટલે એડ પૂરી કરીને હવે નીકળી ગયા ઘર સાઈડ જતા હતા. તો થોડીક પાણીપુરી ખાઈ લેવી એમ, કેમ કે આપણે કંઈક બહાર આવ્યા હોય તો પાણીપુરી તો ખાઈ જ પડે. ભૂખ તો આપણને લાગી જાય. તો જો પાણીપુરી બનાવી નાખી છે, હવે ખાઈ લેવી. જો ભાઈ પાણીપુરી પણ આવી ગઈ છે. એક જ ડીશ બનાવી શું આવી મિક્સ આપો ભાઈ, અલગ. જો ભાઈ આને હે ને મિક્સ ભાવે, મને અલગ ભાવે. ચાલુ કરી દીધું, વ્લોગ પડ્યો રહ્યો. તો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ. અને સ્નેહાબેન શું કરે છે? બેટા શું કરે છે? તો ભાઈ સ્નેહાબેન હે ને રમે છે, અને અમે પહોંચી ગયા છીએ ઘરે. અને આપણે અંદર મેડમ શું કરે? ચાલો આટોમાં જઈએ. હે શું કરે છું? એલા એ શું કરે છે? ખાઈને જો ઘરે પહોંચી ગયા છીએ અને થાકી ગયા. ગામડે ગામ જઈને આવ્યા એટલે થાકી જાય. પાણીપુરી ખાઈને અહીં પહોંચ્યા ને એક ગરા ગયા હતા ચોલી જોવાના, તો ફટોફટ ઘરે પહોંચી ગયા. ને પછી વ્લોગ પહોંચી તો ક્યાં નહીં ગયા છીએ, પણ વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે ગરાક હતા એટલે ચોલ્યું દેખાડતી હતી. હવે ગરાક વહી ગયા એટલે એને પપ્પા કે લ્યો આપણે થોડોક વ્લોગ બનાવી નાખી. તો હવે વ્લોગ બનાવી. હવે રાંધવા બાંધવાનું કરશું. આજ તો કાંઈ કોમેડી વિડીયો ન બનાવવાના કેમ કે મોડું થઈ જાય, એટલે હવે કાંઈ અંધારાના ઉતારાય નહીં. હા, તો ભાઈ જો આવી રીતના અમારું શેડ્યુલ હાલે અત્યારે ગામડે. અને તો છે ને પાણી આ પાણી ટાંકી ટીંગાઈ નકરી એમાં પડી જાય બેટા. હાલ શું ખાશો તું? બિસ્કિટ ખાશો? તો ભાઈ જો બિસ્કિટ ખાય છે. અને જો આ ભાઈ લેવા આવી છે એને અત્યારે રખડેલ થઈ ગઈ. અહીં રખડેલ કેવી થઈ ગઈ હે? નકરા તોફાન કરે, તોફાન નકરા કાશ્યાનું હે. તો ભાઈ મસ્ત મજાનું ખાઈ લીધું છે. અને હવે આપણે હે ને રાતના વાગી ગયા છે. કેટલા વાગ્યા? 9 વાગી ગયા છે. તો વ્લોગને આપણે પૂરો કરવાનો છે. અને આજે મેં શું બનાવ્યું તમને કંઈ દેખાડ્યું નથી, ડાયરેક્ટ જ વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે. અને જો અહીંયા શેનુંના હિસકામાં હિસકા ખાય જોઈએ. અમે અત્યારે બદામ ખાય રાતે રોજ ખરા કેટલા વાગ્યા? 9 વાગ્યા તો બદામ ખાય છે. અને અમારે શેનું બેન જો સુઈ ગયા છે, જો હિસકો નાખે છે. આ
કેમ કનડી ને એટલે કે એવું રોતી હતી તમે ગયા ને પછી એને ગા જોઈ હતી ને આમાં નેટે નતું આવતું પછી વિશાલભાઈને બોલાયા અને પછી એને આ મીંદડી મૂકી ફોનમાં ચાલુ કરીને પછી મેં ખાતા ખાતા એને પેલા હુરાવી પછી ખાધું એટલે બોલ આખો દી મેં રાખીને ઘડીક બહાર જાય ને કે તમે ગયા હતા કે બહુ રોઈ ગઈ પણ વિશાલભાઈને પૂછજો લો કેટલી રોઈતી એમ માન મેં ફોન કરીને બોલાવી માન હુવાડી તમે તો ચાર ખંડે તાર બહાર વહી જાવ કે કેવો કે નથી કંદરતી અને રોવે ત્યાં મને આપી ગયો તો હવે મારે હું તમારે હાડું કરી દેવાનું એમની હાડું છે સબર આવો બે કે તમે બધાએ તો રોકડા તો રાખવા જ પડે ને બધાને હોય છે તારે એકના નથી કહે મારે એકનું પણ કામ કશું કરતું મારે રાખવાય ને પણ કામ તો બધાએ હે તમે બધા જે જોતા છે વિડીયો તમે બધા કામ કરતા કરતા છોકરા રાખો છો કે નથી રાખતા અમારે છોકરા રાખવાનું કરી દેવાનું વાહ ભાઈ વાહ બધા જેવી છોકરી અમારી નથી કેમ કે અમારી છોકરી બહુ તોફાની લે લાગે આમ તમને આમ હક ન લેવા દે એવી એ બધા જોવે જ છે વિડીયોમાં કેમ છે શું છે કાંઈ નહીં બહુ તોફાન કરે હા બિચારી તને ખબર છે હવારમાં જાગીને કેટલું ઓલું પૂન કરે અત્યારે આ આવી પછી પૂન કરે એ વાત પૂન નહીં કરે પણ આ તોફાન જ એટલા કરે એમ શું ખબર આવા છોકરા આવે છે બધાને એના એનું કેવી કરે દે એને હાટું બિસ્કિટ લાવ્યો હોય ને તો એ ન ખાય એમ કે સવારમાં ગવડી હાટું રાખે દૂધ ને બે એટલું કામ કરે સેવાનું હા એને એવું બહુ ગમે ને એટલે આમ ગલું નાખવું એમ એને એવી ખબર ન પડે પણ એને બહુ ગલુંનું એમ ગલું બોલાવે ગલું હાલ હાલ એમ કે તો કે મસ્ત મજાની બુદ્ધિ છે જોવો તમે બુદ્ધિ હે આખો દી હે ને પછી રખડાય કરે અંદર સુઈ જાય તો હાલો વ્લોગને આપણે લાંબો નથી કરવો અને આજે અમે ગયા હતા બોટાદ તમને ખબર જ છે તો આજનો દિવસ અમારો આવો રહ્યો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને ફોલો કરી નાખજો ફોલો ક્યાં આવે કામ સબસ્ક્રાઈબ કરવાના આવે બસ હવે પણ એ નાખી દે મીઠી લઈ ગયું એમાં કાલ છે ને સ્પેશિયલ બદામનો વિડીયો આવશે અહીંયા અમે જઈશું મારા કાકાને ઘરે વાડીએ ફાર્મ જેવું છે ને અહીંયા જઈશું ને વિડીયો બનાવશું તો ચાલો આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે નવા વિડીયો સાથે મળશું વ્લોગ બનાવવાનું બધું ભૂલી ગયા હોય કઈ રીતના હું બનાવવાનું એવું કાંઈ નહીં હું કાંઈ ભૂલી નથી આ મને તો આવડે તમે ભૂલી જ જાય હાલ એ બધી લપ નથી કરી ચેનલમાં નવા હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચાલો એક નવા વિડીયો તમે ટાટા બાય બાય જય માતાજી